જય મેલડીમાં બધા ભક્તોને। શું માત્ર ચાંદલો કરવાથી કે માળા પહેરવાથી અને દર મંગળવારે અને રવિવારે દીવો કરવાથી શું મેલડીમાંનો ભક્ત બની જાય છે? નહીં, ભક્તની ઓળખ તેના કપડાથી નથી, પરંતુ ભક્તની ઓળખ છે તેના સંસ્કારો, ધર્મ અને સત્યના માર્ગે ચાલવું અને સારું વર્તનથી એના તરીકે ઓળખે છે। ભક્તને મેલડીમાંના કૃપાથી તે બધું આ પ્રાપ્ત થતું હોય છે, એટલા માટે આ બધું જરૂરી હોય છે। માં મેલડીને દેખાડો નથી ગમતો, માં તો સાચા હૃદયથી એક ભાવ માંગતા હોય છે। માં તો હંમેશા રાજી થાય છે કે સાચા હૃદય વાળા અને ખરાબ કર્મ ના કરે, સારા કર્મ કરે અને સુખ દુઃખમાં માં મેલડી ઉપર વિશ્વાસ રાખે, એના ઉપર અટૂટ વિશ્વાસ રહે, એનો વિશ્વાસ કદાપી ન છોડે। આ આપણે બધું બાબતમાં ધ્યાન રાખવું જોઈએ કે શું શું કરવું જોઈએ। આજ આપણે એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે ભક્ત કેવો છે, મેલડીમાંની કૃપાથી શું શું ભક્તમાં હોય છે અને મેલડીમાં ક્યારેય આપણો હાથ છોડતા નથી। સાચો ભક્ત કદાપી અહંકાર કરતો નથી। એ વ્યક્તિ કહે છે ને કે હું મોટો ભક્ત છું, પરંતુ એનાથી હંમેશા સાવધાન રહેવું જોઈએ, કારણ કે સાચી ભક્તિ જે કોઈ કરતું હોય એ કોઈની દેખાડો કરતો નથી, એને તો માં ઉપર વિશ્વાસ હોય છે। જે સાચો ભક્ત હોય છે એ દેખાડો ન કરે, એ હંમેશા શાંત રહે છે, વિનમ્ર રહે છે અને બધાને ખરાબ જે રસ્તે જાય છે એને જ્ઞાન આપે છે અને છે ને સારા માર્ગે રસ્તો બતાવતા હોય છે કે આ રસ્તે ન જવાય, આ ધર્મ કહેવાય, આવી રીતે જ્ઞાન લેવાય અને સારા રસ્તે જવું જોઈએ અને ધર્મનો માર્ગ અપનાવવો જોઈએ। ઈ બધું સાચા ભક્તમાં હોય છે, એટલે જ તે માતાજીની કૃપા એના પર સતત હોય છે। સાચો ભક્ત જે હોય ઈ માનસ ઉપર દયા ખાતો હોય છે, કારણ કે સાચા ભક્ત જે હોય છે એમાં દયા હોય છે, પ્રેમ હોય છે। જે ગરીબ હોય છે, દુઃખી વ્યક્તિ હોય છે એને પ્રેમ આપે છે, એની મદદ કરતા હોય છે અને સાથે સાથે ગમે વાત એને સતાવતી હોય તો એ સતત કહેતો હોય છે માતાજી ઉપર ભરોસો રાખવો જોઈએ। સાચા ભક્તની નિશાની જ આ હોય છે કે ના કે દેખાડો કરવાની, અને માનવતાને એ સૌથી મોટો માનતો હોય છે। સુખમાં પણ માતાજીને યાદ કરે છે અને દુઃખમાં પણ વિશ્વાસ નથી છોડતો। જે લોકો મુશ્કેલીઓમાં હોય ને ઈ જ તે દુઃખમાં માતાજીને યાદ કરતા હોય છે, ભગવાનને યાદ કરતા હોય છે, પરંતુ સાચો ભક્ત હોય છે એ સુખમાં માતાજીનો આભાર માને છે અને દુઃખમાં એમ કહે છે કે માં હવે તું કરી હાચું, મારા જીવનમાં શું છે, મારા જીવનની ડોર શું છે તારા હાથમાં છે, મારા જીવનમાં શું શું થવાનું છે, ખોટું થવાનું છે કે સાચું થવાનું છે, ઈ બસ માં મેલડી તારા ઉપર આધાર છે, તારા ઉપર ભરોસે આ મારું જીવન છે। સાચો ભક્ત ખોટા રસ્તે કદાપી નથી જતો, કારણ કે સાચો ભક્ત હોય એ વિનમ્ર હોય છે, શાંત હોય છે અને તેને એક જ ઉપર વિશ્વાસ હોય છે, કર્મ અને ભક્તિથી અને કર્મથી તે માતાજી ઉપર વિશ્વાસ અટૂટ રહે છે। જે કર્મ સારા કરે છે, જે બીજા પ્રત્યે દયા રાખે છે અને તેના દુઃખમાં પણ ઈ એનું પોતાનું દુઃખ માને છે અને તેને સમજાવે છે કે કર્મનો હિસાબ બધાને સરખો જ ભોગવવો પડે છે, એટલે માતાજી ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને ઈર્ષા ન કરવી જોઈએ બીજા પ્રત્યે। જે સાચો ભક્ત હોય એ ખોટા રસ્તે કદાપી નથી જતો અને બીજા જે વ્યક્તિ જાય છે એને પણ પાછા લાવે છે। ઈ છે માણસા, ઈ છે સાચો ભક્ત, ઈ છે મેલડીમાંનો ભક્ત અને બીજાની સફળતા જોઈને પોતાને કદાપી ઈર્ષા થતી નથી, એને જ મેલડીમાંના ભક્ત કહેવામાં આવે છે। ના કે દ્વેષ કરીને આપણું પોતાનું સારું ઈચ્છવું, બીજાને તકલીફ જોઈને આપણે મોજ કરવી અને સુખ પ્રાપ્તિ થાય એવું કદાપી ન કરવું જોઈએ। બીજાને જેવું દુઃખ પડે અને એમાં આપણે ભાગ લેવો જોઈએ અને આપણે એને સમજવા જોઈએ, કારણ કે માં મેલડી માટે બધા જીવો સરખા છે। સાચા ભક્તમાં સેવા અને સત્યનો પણ પ્રભાવ જોવા મળે છે। સાચો ભક્ત જે છે એ મંદિરમાં દીવો કરવાને બદલે જે ભૂખ્યા હોય છે એને ભોજન આપે છે અને સફળતા જેને મળે છે એને પણ સારી રીતે કૃપા થતી હોય છે। સાચા ભક્તની નિશાની હંમેશા ગુસ્સામાં હોતી નથી, એ હંમેશા શાંત હોય છે અને બીજા પ્રત્યે સારું ઈચ્છતો હોય છે। જે સેવા કરે છે, વૃદ્ધોની સેવા કરે છે, માતા પિતાની સેવા કરે છે, એના માટે માની કૃપા થતી હોય છે અને કર્મ એનું સારું હોય છે।
દિવસે ને દિવસે એના જીવનમાં સારી શક્તિ આવતી હોય છે, ઉર્જા આવતી હોય છે. શું કામ? કે એ ભક્તિ કરે છે, માતાજી ઉપર વિશ્વાસ રાખે છે અને સારા કર્મ કરે છે. એટલા માટે એના જીવન સતત ને સતત બદલાતું રહે છે. સાચો ભક્ત એ જે છે એ માતાજીના નામે ક્યારેય ડરાવતો નથી. સાચો ભક્ત તો પ્રેમથી સમજાવે કે ભક્તિનો માર્ગ સાચો પ્રેમનો છે, એટલે ડરવું જોઈએ નહીં અને માતાજી ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. મિત્રો, સાચો ભક્ત એ છે કે જેનું હૃદય સાફ હોય અને વાણી શુદ્ધ હોય અને સારા કર્મ હોય. સાચો ભક્ત કદાપી ખોટા માર્ગે લઈ જતો નથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મેલડી માની દયાથી અને પ્રાર્થનાથી આગળ શેર કરવો, જો એને પણ આ વિડીયો ગમે. જય મેલડી માં બધાને.